તથા આવેદનપત્ર। વિશ્વ વિકલાંગ દિન નિમિત્તે વિશાળ સભા તથા આવેદનપત્ર। નિસહાય માનવ કલ્યાણ સંઘને અને હરિસેવાના ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિકલાંગ દિન અંતર્ગત પ્રજ્ઞાચક્ષુઓના પડતર પ્રશ્નો મુદ્દે મોટી સંખ્યામાં પ્રજ્ઞાચક્ષુઓની વિશાળ સભા અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। મુખ્ય મુદ્દાઓ નીચે જણાવ્યા મુજબ માંગ પૂરી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। સમાજ સુરક્ષા વિભાગ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓને એસટી બસમાં બસ પાસ સહેલાઈથી અને યોગ્ય સમયે મળે, ટૂંક સમયમાં મળે તેવી માંગ। સરકારી આવાસ યોજનામાં આપવામાં આવતા મકાનમાં પ્રજ્ઞાચક્ષુઓને 50% રાહત આપવામાં માંગણી। રાષ્ટ્રમાં પ્રજ્ઞાચક્ષુઓને એક સમાન પેન્શન નીતિ, સરકારી કર્મચારીના દિવ્યાંગ સંતાનોને સહેલાઈથી પેન્શન મળે તેવી વ્યવસ્થા કરવા વિનંતી। આજે વિશ્વ વિકલાંગ દિન નિમિત્તે દિવાળીપુરા કલેક્ટર ઓફિસ ખાતે અંધજનો દ્વારા એક આવેદનપત્ર અમે આપવાનું નક્કી કર્યું છે, જેમાં મહત્ત્વના મુદ્દાઓ ઘણા વખતથી વિલંબિત થયા છે, એટલે પડતર પ્રશ્નો એનું નિરાકરણ કરવાની વિનંતી કરવામાં આવે છે। જેમાં પ્રધાનમંત્રી અને રાજ્ય સરકાર દ્વારા જે મકાનો અપાય છે એની ખૂબ મોટી કિંમત હોય છે, એમાં 50% રાહત આપે, હપ્તામાં સરળતા રાખે અને સહેલાઈથી મકાનો મળે એવું। ઉપરાંત જે પેન્શન હોય છે કર્મચારી, સરકારી કર્મચારી જે નોકરી કરે છે એમના વારસાગત અંધ કે અપંગ હોય એ લોકોની પેન્શન સહેલાઈથી મળે। અને સમાજ સુરક્ષા ખાતા દ્વારા જે પાસ આપવામાં આવે છે એસટી પાસ નિઃશુલ્ક ફરવા માટે, એ ઘણો લાંબો સમય લે છે, 2-3 મહિના। એ ત્વરિત ગતિએ મળવો જોઈએ એવી વ્યવસ્થા કરવામાં આવે। અને જે નિરાધાર અંધજનો હોય એ લોકોનું પેન્શન આખા દેશમાં એક જ પ્રકારનું મળે એવું, કારણ કે દિલ્હીમાં 3000 છે, બેંગ્લોરમાં 5000 છે અને અહીં માત્ર 1000 પેન્શન છે। તો એક સમાન નીતિ ઘડાય એવી વિનંતી કરવામાં।